Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TYBCom Sem 5, that is of English subject. We have started the discussion of the second grammar topic, that is known as press release. Grammar no બીજો topic press release આપણે સ્ટાર્ટ કરેલું. એક જનરલ ફોર્મેટ પ્રેસ રિલીઝ કેમ લખવું, લેટર રાઇટિંગ, એપ્લિકેશન, રિઝ્યુમ, એ આપણે કેમ લખવું એ જોયું. હવે પ્રેસ રિલીઝ ઇટ્સ ઓલરેડી ટુ બિઝનેસ એન્ડ કોમર્સ, બિઝનેસ અને કોમર્સ રિલેટેડ. પ્રેસ રિલીઝ કઈ રીતે લખવું, પ્રેસ રિલીઝ કેવું હોય છે, કેમ લખાય છે, એનું ફોર્મેટ શું છે, એમાં કઈ કઈ બાબતો ઇન્ક્લુડ થાય છે. તો એમાં આપણે જોયું કે એનું ફોર્મેટમાં આપણે જોયું કે પહેલું પોઈન્ટ હતો ડેટ ઇન્સ્ટ્રક્શન, ડેટ લખવી જરૂરી છે. બીજું છે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, કેટલી વસ્તુઓ પહેલાં લખવી જરૂરી છે, અને પછી વસ્તુઓ કઈ રીતે લખવી, એનું વિચાર વિસ્તાર, કઈ રીતે કયા શબ્દો, કઈ રીતે કયું કન્ટેન્ટ છે, એ પછીનું પહેલાં ફોર્મેટ જોયું કે ફોર્મેટમાં કયા કઈ બાબતો ધ્યાનમાં રાખવાની અને કયું કયું ફરજિયાતપણે હોવું જોઈએ શું, તો એને પ્રેસ રિલીઝ કહેવાય. કેમ કે એનું બધાના ફોર્મેટ હોય. તો એ ફોર્મેટ કયું છે, તો કે પહેલું છે ડેટ ઇન્સ્ટ્રક્શન, સેકન્ડ આપણે જોયું કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, હેડલાઇન, મસ્ત ટાઇટલ જે મસ્ત મજાની એટ્રેક્ટિવ કે લોકો જોઈને વાંચવા માટે એટ્રેક્ટ થઈ જાય, આકર્ષાઈ જાય. સમરી, તમે જેના વિશે જે ના વિશે લખવાના છો એની શોર્ટ એન્ડ સ્વીટ બ્રીફ સમરી એક પેરેગ્રાફમાં. બોડી, એનું આખું થોડું ઘણું ડિટેલ ડિસ્ક્રિપ્શન, પણ એ પણ 175 થી 300 વર્ડની અંદર જ, બિનજરૂરી એક પણ વસ્તુનું લખાણ લંબાડપૂર્વક કરવાનું નથી. જે મેઇન વાત છે પોઈન્ટ ટુ પોઈન્ટ એની જ વાત કરવાની છે. બોડી, અબાઉટ અસ, બોઇલર પ્લેટ, કંઈ પણ તમે લખી શકો છો. અમુક યુઝ કરે છે, અમુક નથી કરતા, પણ તમે કરી શકો છો ઇફ યુ વોન્ટ ટુ ડૂ દેટ. કે આ કંપની અહીંથી 1900થી ચાલુ છે, સિન્સ 1900, કંઈ પણ તમે બોઇલર પ્લેટ પણ લખી શકો છો. દેન એન્ડ કેમ કરવાનું છે, તો કે 3 હેઝ કરીને, એ આપણે જોયું. પણ બોડીમાં શું લખવાની, સમરી કેવી હોય છે, કે હેડલાઇનમાં શું લખવું, શું ન લખવું, આ તો આપણે ખાલી ફોર્મેટ જોયું. દેટ કે જો ખંડામાં રિપોર્ટ લખવું હોય તો આ રીતે એમાં એટલી બાબતો જોશે, પણ એ બાબતો કેમ લખવી, કઈ રીતે લખવી, એમાં શું લખવું, શું અવોઇડ કરવું, એ બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂર છે. તો આપણને ખ્યાલ આવશે કે પ્રેસ રિલીઝ કેમ લખવું. તો એમાં આપણે હતું એનાટોમી ઓફ અ ગુડ પ્રેસ રિલીઝ. આપણે એની એનાટોમી જે મેં કાલે જ વાત કરી, એનાટોમી એટલે વિગતવાર પૃથ્થકરણ. કીધું ને મેં એક પોઈન્ટમાં, બોડીમાં શું હોવું જોઈએ, સમરીમાં શું હોવું જોઈએ, ડેટ ક્યાં લખવી, કઈ રીતે લખવી. સમરી અને બોડી, હેડલાઇન, આ 3 વસ્તુઓ કેમ શું કરવી, વોટ ઇઝ અ પ્રોડક્ટ, તમારી ઓડિયન્સ કઈ છે, કેવી માહિતી લખવી. તો એનું પૃથ્થકરણ એમાં પહેલું છે ન્યૂઝવર્ધીનેસ, વોટ મે સીમ લાઇક ન્યૂઝ, યોગ્યતાભર્યા ન્યૂઝ. ન્યૂઝવર્ધીનેસ મીન્સ યોગ્યતાભર્યા સમાચાર, યોગ્ય સમાચાર, સાચા અને સચોટ. અફવાઓ તો અત્યારે ખબર છે સોશિયલ મીડિયા થ્રુ સાચા સમાચાર પણ ફેલાય છે અને અફવાઓ પણ ફેલાય છે. એ આપણે હમણાંના થોડા સમયમાં કોરોના દરમિયાન જોઈ લીધી કેટલી અફવાઓ. અને આમ તો આપણે ખબર છે સોશિયલ મીડિયા થ્રુ આ બધું થતું જ હોય છે. કંઈક ન્યૂઝ મળ્યા નથી કે બ્રેકિંગ ન્યૂઝ, કંઈક એને ફેરવીને વધારી થઈને ક્યાં સુધી પહોંચે, પછી સાંજ સુધીમાં પાછું આવે કે આ બધી અફવા છે, આના પર કોઈએ વિશ્વાસ કરવો નહીં. તો યોગ્ય ન્યૂઝ તમારે પ્રેસ રિલીઝનું પહેલું પૃથ્થકરણમાં કહે છે કે ન્યૂઝ કેવા હોવા જોઈએ, સમાચાર કેવા હોવા જોઈએ, તમારે શું કહેવું છે પહેલાં મીડિયાને, ઓડિયન્સ કેવી છે, તમારે નામ બનાવવા માટે કેવું લખવાની છે કે લોકો તમારું નામ વાંચ્યો હોય. તો ઘણી વાર છાપામાં વાંચ્યું, આપણે ન કહેતા હોય, આપણે ખબર ન હોય શું લખે છે, કોણ લેખક છે લખનાર, પણ હા છાપામાં ઘણી વાર નામ વાંચ્યું છે. તો નામ કમાવા માટે નામ ખબર હોય, બાકી અંદર શું લખે છે, શું લખાણ છે, કોઈ વાંચતું પણ ન હોય, પણ કદાચ નામ માટે લખે છે તો રહેવા દેજો. એમ કે છે કે તો આ ખોટું છે, ઇટ્સ સ્ટોપ દેટ. કે ખોટી ખાલી ઇન્ફોર્મેશન, માહિતી મળે આમથી નામથી લઈને મૂકી દેવી તમારા નામ કમાવા માટે, તો એ રહેવા દેજો. સાચી ઇન્ફોર્મેશન, કામની ઇન્ફોર્મેશન, જે લોકો સુધી પહોંચે, લોકોને મદદરૂપ થાય, કંઈક નવી પ્રોડક્ટ હોય, કંઈ નવી સર્વિસ હોય, એ કંઈ લોકોને કામ્ય ઉપયોગી, પ્રજાને ઉપયોગી, તો ન્યૂઝ હોય તો જ તમે મૂકજો યોગ્ય ન્યૂઝ. અથવા જો ખોટું કામ કરતા હોય નામ કમાવા માટે તો એ સ્ટોપ કરી દેજો.
તો એ પણ જરૂરી છે. હવે તમે તમારી જાતને સવાલ પૂછો, જ્યારે તમે પ્રેસ રિલીઝ ખુદ તમે કંઈક પબ્લિશ કરવા જાઓ છો, તમે કંઈક પ્રેસ નોટ આપવા જાઓ છો, તો તમે એમાં તમે તમારી જાતને પૂછો વો બેનિફિટ ફ્રોમ માય પ્રોડક્ટ સર્વિસ, જે કોને આમાંથી ફાયદો થશે. વોટ યોર યુનિક બીટ ઓફ ઇન્ફોર્મેશન કેન આઈ હુક ધ રીડર્સ વિથ, એવી કઈ માહિતી છે કે જેના લીધે વાચકો મારાથી અટ્રેક્ટ થશે, મારા સુધી પહોંચશે. વેર વિલ માય રિલીઝ મેક ધ બેસ્ટ ઇમ્પેક્ટ વિથ વિચ કન્ટ્રી, કયા દેશમાં, કયા શહેરમાં, કયા રાજ્યમાં મારી માહિતી કે આ પ્રોડક્ટ સર્વિસ કામ લાગશે, એ લોકોને ઉપયોગી બનશે, એ પણ જોવું પડે ને. આપણે જે મૂમાં જોયું ગરજરવાળું, કે જેને જોયું કે ટોપિકોની દુકાન, ટોપિકોની દુકાન ન ખાય, જ્યાં જે પ્રોડક્ટ સર્વિસ ન મળતી હોય, અવેલેબલ ન હોય એ રાજ્યમાં, એ સિટીમાં, એ દેશમાં, તો ત્યાં એ વસ્તુ અવેલેબલ કરો તો આપણું બિઝનેસ ચાલશે, આપણું કોમર્શિયલી આપણને ફાયદો થશે. તો એ પ્રકારે વિચારો કે આ ક્યાં ફાયદાકારક છે, આ કોને મદદરૂપ થશે, કોણ ખરીદશે, કોણ લેશે, તો એ બધા વિચારો પહેલાં અગાઉ કરો. અને ઇટ્સ ધ બેસ્ટ ટાઈમ ટુ રિલીઝ ઇન્ફોર્મેશન. આ માહિતી લોકો સુધી પૂછવાનો સાચો સમય કયો છે. વાય શુડ અ રીડર કેર અબાઉટ માય પ્રોડક્ટ, શું કામ મને વાચકો મારી પ્રોડક્ટ ખરીદશે, સર્વિસ ઓર ઇન્ફોર્મેશન શું કામ વાંચશે, લેશે, જાણશે આના વિશે, એનું કંઈ મારી પાસે રીઝન છે. આસ્ક યોર સેલ્ફ ધીસ ક્વેશ્ચન્સ. આપણે અહીંથી કેસરમાં પણ એક સ્ટોરી આવતી બિઝનેસવાળી, કંઈક સ્ટાર્ટિંગ યોર ઓર સ્મોલ બિઝનેસ. તો આ બધા પાસાઓ વિચારવાની જરૂર છે. એઝ અ સ્ટુડન્ટ ઓફ કોમર્સ એન્ડ ઇવન ઇન લાઈફ ટુ, આપણે કંઈક કરવા જઈ રહ્યા છીએ તો એનું આગળ ભવિષ્ય દૂર દૂર સુધી આપણે બેસ્ટ કરી શકશું. આમાં શું ફાયદો છે, આપણે ભવિષ્યમાં આની થા તો આની થા. હમણાં જોયું ને પિક્ચરમાં આપણે વેલ બોચન, બેકઅપનું બેકઅપ હોવું જોઈએ. પહેલાં વિચાર કરી લેવાનો દૂરનો કે નહીં આ મને થશે ફાયદો, આનાથી કંઈ ફાયદો થશે, આ લોકો ખરીદશે આ પ્રોડક્ટ, નવું કંઈ હું કરું છું, નવું સાહસ, તો એમાં મને કેટલો ફાયદો થશે, લોકોને કેટલો ફાયદો થશે, લોકો આ પ્રોડક્ટ લેવા માટે આવશે, મારો પણ હાલ બિઝનેસ ચાલશે, લોકોને પણ ફાયદો થશે આ પ્રોડક્ટથી. તો એ બધા પાસાઓ વિશે પહેલાં ધ્યાનમાં રાખી લેવાનું. હાઉ કેન આઈ હુક ધેમ, હું એ લોકોને કઈ રીતે જોડાઈ શકું એમ છું, એ બધા પાસાઓ પહેલાં વિચારી લેવાના. ટાર્ગેટ ધ મીડિયા. જે તમારી ઓડિયન્સ કોણ છે પહેલાં તો એ જાણો, સાંભળનાર કોણ છે. ત્યારે પહેલાં આપણે કોમ્યુનિકેશનમાં અને બિઝનેસ કોમ્યુનિકેશનમાં વાત કરતા હતા કે કોમ્યુનિકેશન માટે પણ કે સામેવાળું કોણ છે, પહેલાં એને કઈ ભાષા સમજાય છે. બે વ્યક્તિઓ માટે પહેલાં સેમ લેંગ્વેજ હોવી જરૂરી છે, સેમ શબ્દો શેર કરતા હોવા. હું ગુજરાતીમાં બોલું, ઇંગ્લિશમાં બોલે, નહીં એનું મને સમજાય, ના મને એમનું સમજાય, તો એ કંઈ વાત કરવાનો મિનિંગ જ નથી. કેમ કે તો તમારી ઓડિયન્સ કોણ છે, તમે એના સાથે કોમ્યુનિકેટ કરી શકશો. કેવી છે, સાક્ષર છે, નિરક્ષર છે, કેવા છે લોકો, અભણ છે, ભણેલા છે, સમજુ છે, એડવાન્સ ટેકનોલોજીવાળા છે કે નથી, ટેકનોલોજી ઓછી વાપરે છે, તો ત્યાં કઈ પ્રોડક્ટ કરવી, ત્યાં શું કરવું. તમારી સ્ટોરી કે તમારી કોઈ બી વાત કોણ વાંચશે, કોણ સાંભળશે, ન્યૂઝ તમારા કોણ વાંચશે. સેકન્ડ લેવલ એક્સપોઝરની વાત કરી, ફર્સ્ટ લેવલ એક્સપોઝર અને સેકન્ડ લેવલ એક્સપોઝર. કે તમે ન્યૂઝ આપતા રહ્યો 24/7, કે તમારી ઇન્ફોર્મેશન માહિતી ક્લિક કરતા રહે બધે તમારા એડવર્ટાઇઝમેન્ટ કરતા જ રહે છાપીને. અને બીજું એક છે સેકન્ડ લેવલ કે મીડિયાવાળા તમને બોલાવે કે યાર તમારું ઇન્ટરવ્યૂ લે કે તમે કોણ છો, તમે આ શું પ્રોડક્ટ આપો છો, તો તમે એટલી તમને સેકન્ડ લેવલનું એક્સપોઝર મળે કે તમે આ શું કરો છો, એ તમને બોલાવીને તમારું વધારે પડતું કે યાર આ લોકો મીડિયાવાળાને બોલાવે છે, તો મીન્સ દેર ઇઝ સમથિંગ અપર લેવલનું એક્સપોઝર. તો એના સુધી પહોંચવા માટે પણ તમારે પ્રયત્નો કરવા જોઈએ. કન્ટેન્ટ, લખાણ મેઇન, તમારું બોડી અને સમરી, હેડલાઇન, બધી વસ્તુઓ એટલી ઇમ્પોર્ટન્ટ છે. જો એ બરાબર હશે તો તમે સેકન્ડ લેવલ એક્સપોઝર સુધી પહોંચી શકશો. લોકો મીડિયા તમને ઓળખશે, બોલાવશે કે આ લો જો આ કંપની, જુઓ આની પ્રોડક્ટ. તો એ બધું તમારે અગાઉથી ધ્યાનમાં રાખવાની જરૂર છે જ્યારે તમે પ્રેસ રિલીઝ લખો છો કે કોઈ બી તમારી પ્રોડક્ટ સર્વિસની એડવર્ટાઇઝમેન્ટ કે એના વિશેની માહિતી પ્રેસમાં, મીડિયામાં મોકલો છો. 175 થી 300 વર્ડમાં જ લખવાની છે, એની લિમિટેશન છે. લેંગ્વેજ અને વર્ડિંગ્સ કેવા યુઝ કરવા, તો એમ પેલી શણગારવાનું નહીં, બહુ આમ હાઈ લેવલનું આપણે કેમ કહી દઈએ બહુ હાઈફાઈ લેંગ્વેજીસ વાપરીને, એવું નહીં. શોર્ટ એન્ડ સ્વીટ સિમ્પલ લેંગ્વેજ, અલંકાર છંદ ઉપયોગ કરીને બહુ આમ શણગારવું, આપણે સમજી જાય લેંગ્વેજને કઈ રીતે. અને એક્ઝેજરેટ, અતિશયોક્તિ ન કરવી કે લોકો માનવા પણ રેડી ન થાય કે યાર આવું થોડીને હોતું હશે, એવી અતિશયોક્તિ ન કરવી. જે છે એની સાચી સચોટ માહિતી લખવી. એન્ડ ઇફેક્ટિવ પ્રેસ રિલીઝ ઇઝ વન ધેટ
anyone can understand. બધા જ મેં કીધું ને, શોર્ટ એન્ડ સ્વીટ એન્ડ સિમ્પલ, કોમન પીપલ પર, સામાન્ય લોકો પણ સમજી શકે, ભણેલા પણ સમજી શકે અને અભણ પણ વાંચીને સમજી શકે, એવી રીતે એવી પ્રેસ રિલીઝ હોવી જોઈએ કે બધા વાંચીને સમજી શકે. બહુ વધારે પડતા અલંકારિક છંદ શબ્દો ઉપયોગ નહીં કરવાના, શોર્ટ સ્વીટ એન્ડ સિમ્પલ. યોર ગોલ ઇઝ ટુ કોમ્યુનિકેટ યોર ન્યૂઝ યુઝિંગ એવરીડે લેંગ્વેજ, સો અવોઇડ યુઝિંગ ટેકનિકલ જર્ગન. મેં કીધું ને, એવરીડે લોકો રોજબરોજમાં જે શબ્દોનો ઉપયોગ કરતા હોય એવા જ શબ્દો, જે લોકો જેનાથી માહિતગાર હોય એવા નવા શબ્દો કે નવા અલંકારિક શબ્દો યુઝ ન કરવા, જે એ લોકો ઉપયોગ ન કરવો કે જે એ લોકો ન સમજી શકે, સામાન્ય લોકો. નોટ એવરીવન અન્ડરસ્ટેન્ડ યોર ઇન્ડસ્ટ્રી ટર્મિનોલોજી એઝ વેલ એઝ આઈ યુ ડુ. જેમ તમે કીધું ને, જેમ તમે એટલા ઇન્ડસ્ટ્રીયલમાં માહિર હો, તમારા બિઝનેસમાં એટલા બધા ન હોય તો એવા શબ્દો યુઝ ન કરવા કે જે એ લોકો ન સમજી શકે. Excess jargon will confuse your reader and may be enough for a journalist to pass over your release for one that is easier to understand. હવે એમાં જર્નલિસ્ટ પણ ન સમજી શકે એવી ઇન્ડસ્ટ્રીયલ, તમે જે સાયન્ટિફિક ફિલ્ડમાં હો તો એની, લિટરેચર ફિલ્ડમાં તો એવા શબ્દો યુઝ કરવા છે બધા ન સમજી શકે, અને કરો તો એના અર્થ સમજાવીને કરવો કે આનો અર્થ કાઉન્સમાં કે લખીને એટલે આ છે, આનો ઉપયોગ આ રીતે થાય છે, તો સમજાવું. જો જર્નલિસ્ટ પણ નહીં સમજી શકે તો એ પણ કેમ એ માહિતી રીડર, વાચકો સુધી પહોંચાડે. લીવ ધ ટેકનિકલ ડિટેલ્સ ફોર ધ ફોન કોલ ઓર ફોલો અપ ઈમેલ. ટેકનિકલ ડિટેલ્સ તમે કીધું, એડ્રેસ, ઈમેલ આઈડી, ફેક્સ નંબર, તમને કોન્ટેક્ટ જે કરવા માટે એ બધા નંબર, વોટ્સએપ નંબર આપો. Once an editor contacts you, you might then given an interview to go into more depth on your particular topic. તો તમને બોલાવશે, ઇન્ટરવ્યૂ રહેશે, તમારી પાસેથી માહિતી લેશે, કોન્ટેક્ટ નંબર, તમારું ઈમેલ આઈડી, ફેક્સ નંબર જે તમે આપશો અને તમારું એટલી વધારે ઓલી હશે તો તમને પણ બોલાવશે, તમારી એટલી પોપ્યુલારિટી થશે, તમારા ટોપિક વિશે વાત કરવા વધુ બોલાવશે મીડિયા તમને. સાથે સાથે એડિટર વિલ બી મોર ફેમિલિયર વિથ યુ. જે એડિટર, જર્નલિસ્ટ છે, પત્રકારો, એ તમને એની સાથે તમે સંપર્કમાં આવશો અને એ પણ તમારી માહિતી વધારે ને વધારે લોકો સુધી પહોંચાડશે. સિન્સ હી હેઝ ટેકન ધ ટાઈમ ટુ કોન્ટેક્ટ યુ. જેની પાસે સમય હશે તો તમને કોન્ટેક્ટ કરશે, તમારા ઇન્ટરવ્યૂઝ લેશે અને તમારી માહિતી, ન્યૂઝ, તમારી પ્રોડક્ટ સર્વિસ વિશે લોકોને માહિતી પહોંચાડશે સરળતાથી. એવોર્ડ ફ્લાવરલી લેંગ્વેજ, મેં કીધું એમ, ફ્લાવરલી લેંગ્વેજ એટલે જ શણગારી, અલંકાર, શ્રીત, છંદવાળી ભાષાના ઉપયોગ કરો. રેડોનન્ટ એક્સપ્રેશન એન્ડ અનનેસેસરી એડજેક્ટિવ્સ, મેં કીધું એમ, એવા અલંકાર ને છંદ ને જેનો અલગ મિનિંગ થતો હોય, મેં કીધું એમ, એવા શબ્દો યુઝ ન કરવા. છંદ, અલંકારિત ભાષા કે એકનો અર્થ બીજા, એક શબ્દનો અર્થ ઘણા અર્થો થતા હોય એવા વિવિધ અર્થી શબ્દો પણ ઉપયોગ કરવા નહીં. ફ્લાવરી લેંગ્વેજ એટલે અલંકાર ને છંદ જ થઈ, સુશોભિત, શણગાર કરીને લખેલા શબ્દો. ધીસ વિલ ડિટ્રેક્ટ ફ્રોમ યોર સ્ટોરી. જે આપણે સ્ટોરીમાંથી જો વાંચીને લોકો એમાંથી ડિસ્ટ્રેક્ટ થઈ જાય કે નહીં આ ખોટું હશે, ભાઈ આ તો જો ખોટી બહુ અતિશયોક્તિ કરીને લખેલું છે. એન્ડ ડુ નોટ એમ્બેરેસ ઓર એક્સેજરેટ યોર પ્રેસ રિલીઝ. મેં એને કીધું એમ, સરસ મજાની સળગારીને વધારે પડતી ઓવર કરીને લખવી નહીં. યુ વિલ ક્વિકલી લોસ ક્રેડિબિલિટી. તમારી ક્રેડિબિલિટી છે જતી રહેશે. કીપ ઇન માઇન્ડ ધેટ ઇઝ ધીસ લોસ ઓફ ક્રેડિબિલિટી વિલ કેરી ઓવર ધ ફ્યુચર રિલીઝીસ. ફ્યુચરમાં પણ, ભવિષ્યમાં પણ આ કંપનીનું નામ વાંચીને જો તમારી કંપનીનું નામ વધારે ખરાબ થઈ ગયું તો ભવિષ્યમાં પણ કોઈ તમારી રિલીઝીસ જે તમે માહિતી છાપશો કંપનીનું કે તમારું નામ વાંચીને પણ કોઈ વાંચશે નહીં, તમારી ભવિષ્યની છાપ પણ ખરાબ પડશે. તો આવું કામ ન કરો. જર્નલિસ્ટ વિલ રિમેમ્બર અ સોર્સ. અને જર્નલિસ્ટ પણ, પત્રકારો યાદ રાખશે કે ઓ આ ઓલા જ છે. They will remember a name, they will remember a website. If you leave a bad taste in their mouth, they will remember the experience. એ લોકો પણ યાદ રાખશે કે ઓકે આ ભાઈ આ નામ ફોર્ડ છે, આ કંપની લોકો ખોટો આપણા પર ઓલો થાય છે કે આ લોકો ખોટી પત્રકારો ખોટી માહિતી છાપે છે. તો જો એને કડવો અનુભવ થયો તો એ પણ તમારું નામ ને કંપનીનું નામ ને બધું યાદ રાખશે, તો તમને ભવિષ્યમાં પણ એની ખરાબ અસર પડશે. This means the next time you submit a press release which may be accurate the second time around, it will not be looked at because the journalist will remember. જો એને યાદ રહી ગયું તો એ નહીં છાપે. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. 5 quote permissions and attributions. When writing a press release, you may want to quote something someone has said or something you have read. quote કરીએ આપણે, કહેવાતો કે એવા કોઈના શબ્દો હોય જે આપણે લખીએ. કોઈની કહેવતો, કોઈના કોઈની કવિતાના શબ્દો
જેમ અમે લોકો ઇંગ્લિશ લિટરેચરના છીએ તો અમે લોકોએ શબ્દો ક્યારે ઘણીવાર વાત કરતા હોય દેટ થિંગ્સ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર, એવી રીતે જ્હોન કીટ્સનું, પછી શેલીના, બીબી શેલીના, જ્હોન કીટ્સના હર્ડ મેમરીઝ આર સ્વીટ બટ ધોઝ અનહર્ડ આર સ્વીટર, એવી રીતે ગુજરાતીમાં પણ લખતા હોય છે. તો એવા કવિતાઓના શબ્દો કે કોટેશન તમે કોઈના યુઝ કરી શકો છો. તો એ પણ ક્યાંક વાંચેલા હોય, ક્યાંક સાંભળેલા હોય, એવા તમે લખો ટાઇટલ માટે, હેડિંગ માટે. હેવિંગ પરમિશન ટુ યુઝ ધ કોટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, કે અમે આ લખી શકીએ કોઈના શબ્દો, એની પરમિશન પણ લઈ લે. especially if it is longer than one short sentence or if it could be taken in a negative way. અગર એ વાક્ય નેગેટિવ લેવાય છે તો પૂછી લો કે આમાં એક બીજા કોઈનું વાક્ય કે કોઈના કહેલા શબ્દો લીધેલા છે તો શું અમે એને કોટ કરી શકીએ? If you want to quote something you have read copyrighted information within your press release and do not obtain written permission to use this information, you may be held liable and lawsuit may result. Something no company wants. તો ખોટી માહિતીને એક બેને પૂછીને કે તમારી છે એવું વાક્ય કોનું નહીં કહેવાનું. કોઈએ બિલ ગેટ્સે કીધું હોય કે સ્વામી વિવેકાનંદનું હોય કે મહાત્મા ગાંધીનું હોય, કોઈ પણનું વાક્ય તમે કદાચ તમારા રિલીઝમાં ઉપર કોટ કરી શકો છો, નો ડાઉટ. પણ પરમિશન લેવી જોઈએ છે માહિતી કે આ મારી નથી, હું અહીંયા ઉપર એડ કરું છું. We personally know the individual verbal permission may be all that is required. જો એ માણસને ઓળખતા હોય કે હું તમારું આ વાક્ય લખું, હું તમને અહીંયા મેન્શન કરી શકું મારા રિલીઝમાં, એની પરમિશન લેવી જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ વિશે કોઈ પણ તમે અભિપ્રાયો એમને આપી શકતા નથી. ઇફ યુ આર અનશ્યોર ઇટ ઇઝ બેસ્ટ ટુ રિસીવ પરમિશન ઇન રાઇટિંગ. જો નથી ઓળખતા, નથી કંઈ તમારી પાસે કોન્ટેક્ટ નંબર, તો લેખિતમાં ક્યાંયથી તમે એની પરમિશન લખીને લ્યો કે ભાઈ હું શું તમને તમારા વિશે કે તમારું આ વાક્ય કે તમારા આ અનુભવ કે તમારા લાઈફ વિશેની આ માહિતી તમારી હું લોકો સુધી શું પહોંચાડી શકું, તો જ લખો. કોઈના કોડ તમે લખતા હો તો, કોઈ વિશે કોઈની લાઈફના અનુભવ તમે લખતા હો તો, એના વિશેની લાઈન, એમના બોલી લાઈન તમે લખતા હો તો. બેડ એક્ઝામ્પલ અને ગુડ એક્ઝામ્પલ બે આપેલા છે. કોઈ પણ તમે કોઈ એક્ઝામ્પલ ઉદાહરણ આપો છો તો કઈ રીતે આપો? તો કે XYZ કોઈ બી કંપનીનું નામ, XYZ એટલે અત્યારે આપણે લેવાનું કોઈ કંપનીનું કે કોઈ પ્રોડક્ટનું નામ. ઇઝ ટુ રેઇઝ રેટ્સ, એ રેટ્સ ઉપર વધારવા માટે છે. આપણે શેર માર્કેટનું એક લઈ લઈએ કે ઉદાહરણ તરીકે આપણે સમજવા માટે કે ભાઈ એ કંપની છે એના ભાવ ઊંચો જાય છે એન્ડ XYZ કોર્પોરેશન વિલ કેપિટલાઇઝ ઓન ધીસ, અને આ કોર્પોરેશન છે એના ઉપર ચાલે છે ને આમ. તો આ માહિતી હજી પૂરી નથી, પ્રોપર નથી. ઇન ધ અબવ એક્ઝામ્પલ દેર ઇઝ નો એટ્રીબ્યુશન. એક્ઝામ્પલ ડઝ નોટ સ્ટેટ વહુ મેડ કોટ, આ કોણે બનાવેલું છે, ઓર વુ ઇઝ કમેન્ટિંગ ઓન ધ કોટ, આ કોણ કહે છે, આ કયા કંપનીની વાત છે, આ કઈ લોકોની વાત છે, ઓર દેર પોઝિશન ક્યાં છે, કઈ પોઝિશન પર લઈને બોલે છે. તો ઓલ્સો લાઈક સોર્સ એન્ડ ડેટ ઇન્ફોર્મેશન, સોર્સ ક્યાંથી લીધેલું છે, કઈ કંપનીની વાત છે, કની વાત છે, એ પણ આમાં ઇન્ફોર્મેશન માહિતી આપેલી નથી. તો આ ખોટી રીતનું લખાણ ગણી શકાય છે, કેમ કે અધૂરી માહિતી છે એટલે એને આ કોઈ સાચી માને નહીં. પરંતુ ગુડ એક્ઝામ્પલ જો આપવું હોય તો આ રીતે આપી શકાય. XYZ is to raise rates and this is something we will capitalize on. Stated John Doe. આ કોણે વાક્ય આપેલું છે? જોન ડોએ, માર્કેટિંગ મેનેજર ઓફ XYZ કોર્પોરેશન. આ કોર્પોરેશનના માર્કેટિંગ મેનેજર છે જોન ડો, એની વાત છે. ઇન ધ ફેબ્રુઆરી 1માં એમણે કીધેલી છે 2004 એડિશન ઓફ ધ સન ન્યૂઝપેપર. આટલી સચોટ માહિતી છે, કોઈ જોઈને અત્યારે સર્ચ કરે ને તો મળી જાય માહિતી કોઈ ગૂગલમાં, તો એના ઉપર ભરોસો કરે કે ના ના બરાબર છે, આ સાચું કહે છે. In this example of the source name and version of the person making the content is clearly stated and does not leave the reader wondering about the credibility of the press release. શું કહે છે કે ખ્યાલ આવી જાય, નેમ, પોઝિશન, સોર્સ, વ્યક્તિ, ક્યારે કરેલી છે એમને આ વાત, બધી માહિતી આમાં મળી જાય છે. તો આ સાચું ને સચોટ એક્ઝામ્પલ ઉદાહરણ તમે આ રીતે આપી શકો છો, ઓલી રીતે ન અપાય. નેક્સ્ટ ઇઝ વોટ નોટ ટુ ઇન્ક્લુડ ઇન યોર પ્રેસ રિલીઝ. હવે જે બાબતો જે તમારે પ્રેસ રિલીઝમાં ઇન્ક્લુડ કરવાની નથી તો એ કઈ છે? ડુ યુ હેવ ધ સ્ટોરી ટુ રીડ લાઇક એન એડવર્ટાઇઝમેન્ટ. તમારી પાસે એવી સ્ટોરી કે વાત છે કે જે એડવર્ટાઇઝમેન્ટ તરીકે લઈ શકાય. ડુ નોટ ઇન્ક્લુડ યોર એન્ટાયર કંપની હિસ્ટ્રી. તમારો કંપનીનો ઇતિહાસ લખવાનો નથી. ડુ નોટ સબમિટ યોર હુક એન્ડ રીડ યોર પ્રેસ રિલીઝ if it is regarded toward illegal activity, stock promotion, unless your registered number of NISD with the registration number, personal attack, racism, discrimination to terrorism. Okay,
છે, કઈ રીતે તમે લોકો સાથે કનેક્ટ થાવ છો, ઇલીગલ એક્ટિવિટીઝ કે એવા બધી વસ્તુઓ એમાં નથી, એ બધી વસ્તુઓમાં તમે ક્યાંક સંકળાયેલા હોય કે ટેરરિઝમ, અટેક્સ, રેસિઝમ, એ બધી માહિતી ન લખો. Do not continually submit the same press release or a slightly modified version of the original. કન્ટિન્યુઅલી એક ને એક અને થોડું ઘણું મોડિફાઈ કરીને વળી પાછું એને મૂકી દેવું, વળી પાછું એને મૂકી દેવું, સુધારા વધારા કરીને તો એ પણ ન કરો. If your press release was not picked up, you did not receive any inquiries the first time and find a fresh new angle to write about. શું કહે છે? જો એક બે વાર મૂકી અને એમાં કાંઈ રિપ્લાય રિસ્પોન્સ ન આપ્યા તો તમે એને પાછી થોડી વાર એ સુધારીને પાછી ન લખો, કંઈક નવું ટ્રાય કરો, નવી રીતે લખો, કંઈક નવી એવી રીતે કે લોકો તમારા સુધી પહોંચે. So this is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.